है खुशी तो जहां विकलन है वहां आज द्वितीय विकलन भी आ चुका है। गुड मॉर्निंग दोस्तों। આ દ્વિતીય વિકલન એટલે આમ જોવા જઈએ તો આપણે ચેપ્ટરના એન્ડમાં આવી ગયા, લગભગ ચેપ્ટરના એન્ડમાં। આના પછી આપણી પાસે બે ટોપિક છે, મધ્યકમાન પ્રમેય અને રોલનો પ્રમેય। એ ખરેખર વિકલિતના ઉપયોગના ટોપિક છે, પણ આ એનસીઈઆરટી ની બુકમાં વિકલનમાં મૂકે છે, એટલે આમ વિકલનની વાત આપણી પૂરી થાય છે। આના પછીનું છઠ્ઠું ચેપ્ટર છે વિકલિતના ઉપયોગ, પણ હું એ નહીં ચલાવું હમણાં। વી વિલ સ્ટાર્ટ ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ, રાઈટ। તો આજના આ લેક્ચરમાં દ્વિતીય વિકલન જોઈને ગભરાવાનું નથી ભાઈ, જે કરીએ છીએ એનું ફરીથી કરવાનું છે। વિકલનનું જે વિકલન કર્યું એનું જે વિકલિત આવ્યું એનું ફરીથી વિકલન, એટલે જ દ્વિતીય વિકલન। સમજી ગયા? કશું ગભરાવાની જરૂર નથી, શાંતિથી બેસો, ભાગમ ભાગ કરશો નહીં, ઘરમાં ઊભા થઈને આડાવડા થશો નહીં, કશું થવાનું નથી। પાણીનો ગ્લાસ કે પાણીનો જગ કે પાણીની બોટલ બાજુમાં લઈને બેસવું, પાણી પીવું અત્યારે જરૂરી છે। ચલો, દ્વિતીય વિકલન। હવે ધારો કે મારી પાસે કોઈ વિધેય y fx છે। ખરેખર તો આ ટોપિકનું નામ શું છે ખબર છે? ઉચ્ચ કક્ષાના વિકલિતો, હાયર ઓર્ડર ડેરિવેટિવ। ગુજરાત બોર્ડની બુકમાં એવું નામ આપ્યું હતું, મતલબ દ્વિતીય વિકલિત, તૃતીય, ચતુર્થ, છેક n માં વિકલિત સુધી જઈ શકાય, પણ એનસીઈઆરટી ની બુકમાં એને નામ આપ્યું છે દ્વિતીય વિકલન। બાકી આપણે n માં વિકલન સુધી જવાનું છે એ વાત નક્કી છે। એટલે ગુજરાત એકોર્ડિંગ ટુ ગુજરાત બોર્ડ બુક we will say higher order derivative, ઉચ્ચ કક્ષાના વિકલિતો। તો મારી પાસે ધારો કે y fx નામનું વિધેય છે। આ વિધેય ગુણ વિધેય નથી। ગુણ વિધેયને સમજો, જ્યારે ગુણ વિધેય આવે ત્યારે સીધું વિકલન કરીને છેલ્લે પહેલા y ને સૂત્રનો કરતા બનાવવાના બદલે છેલ્લે dy/dx ને સૂત્રનો કરતા બનાવો। હવે y fx માં મારે x ની સાપેક્ષે વિકલન કરવું છે। x ની સાપેક્ષે વિકલન કરતા y નું x ની સાપેક્ષે વિકલન થશે dy/dx। આને તમે આમ પણ લખી શકો d/dx fx, આ પણ તેનો સંકેત છે। આને તમે f'(x) પણ લખી શકો, આને તમે y1 પણ લખી શકો, આને તમે y' પણ લખી શકો। આ બધા જ y ના x ની સાપેક્ષે પ્રથમ વિકલન ફળ છે। આ બધા જ y ના x ની સાપેક્ષે પ્રથમ વિકલન ફળ છે। ફરીથી x ની સાપેક્ષે વિકલન અન્ય ચલની સાપેક્ષે કરવું હોય તો થાય, પણ રાઈટ નાઉ ઇટ ઇઝ નોટ ઇન અવર સિલેબસ। એ આપણે અત્યારે આમાં ઊંડા ઉતરવાનું નથી। હવે જો ફરીથી વિકલન કરું ને, તે આનો સંકેત આવો છે d2y/dx2। ઘણા લોકો આને d2y/dx2 વાંચે છે। ભાઈ સ્ક્વેર એ વાસ્તવિક સંખ્યાની ક્રિયા છે, d નો સ્ક્વેર ના લખાય। d is notation for the derivative, so we are doing second time differentiation, that's why it is called d2y/dx2। it is proper pronoun, પણ તમે d2y/dx2 કહેશો તો આ બધા સમજી જશે। એ બોલાય નહીં એવું નથી કહેતો, પણ પ્રચલિત નથી, સામાન્ય રીતે પ્રોપર નથી, ઇમ્પ્રોપર છે, બાકી બોલી તો શકાય। સો d2y/dx2 નો મતલબ થાય ઇટ ઇઝ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ। આ જ વસ્તુને તમે આમ પણ લખી શકો છો d2/dx2 fx, fx નું દ્વિતીય વિકલન। આ જ વસ્તુને તમે f'(x) પણ લખી શકો છો, આને તમે આમ f2x પણ લખી શકો, ઇટ ઇઝ ઓલસો વન ઓફ ધ નોટેશન્સ। આને તમે y2 પણ લખી શકો છો, અને તમે y' અથવા y2 પણ લખી શકો છો, ઓર યુ કેન રાઇટ y'। પછી અમુક સંકેતો ધીરે ધીરે જેમ કે ડેશ વાળા છે,
એ છે કે n માં વિકલન સુધી જઈએ તો આવા n વખત ડેશ ક્યાં કરવા, એટલે એ આગળ જતા લુપ્ત થઈ જશે, બરાબર. જ્યારે કોઈ કામ માટે ટોળું ઘરેથી નીકળે ને તો આગળ જઈએ ત્યારે અમુક લોકો તો ત્યાંથી રવાના થઈ ગયા એવી આ વાત છે. હવે મારે સીધું હું n મું વિકલન લખું છું, તો જે સંકેતો પ્રચલિત છે એ લખું છું, dny/dxn equal to dn/dxn fx equal to fnx equal to yn equal to yn. આ બધા nમી કક્ષાના વિકલિતો છે. all these are known as the nth order derivative. nમી કક્ષાના વિકલિતો યાદ રાખજો, બરાબર દોસ્તો. હવે અહીંયા મારે જે વસ્તુનો ફોકસ કરવાનું છે કે dy/dx એટલે y નું x ની સાપેક્ષે વિકલિત. તો y1 એટલે dy/dx જ, y1 એટલે પ્રથમ કક્ષાનું વિકલિત. હવે y1 પ્રથમ કક્ષાનું વિકલિત છે તો તમે યાદ રાખજો કે મારી પાસે ધારો કે માર્કેટમાંથી dy/dt આવશે ને, so we will not write y1. y1 એ માત્ર અને માત્ર dy/dx માટેનો જ સંકેત છે. y નું પ્રથમ વિકલિત x ની સાપેક્ષે હોય તો જ y1, અન્ય ચલની સાપેક્ષે જો તે વિકલિત હોય તો y1 નહીં લખીએ, એને dy/dt જ રહેવા દઈશું. even તો dy/d હોય તો પણ we will not write y1. y1 એ x ની સાપેક્ષે વિકલિત હોય ત્યારે જ લખવામાં આવતો સંકેત છે, એવું આપણે સ્વીકારી લેવાનું છે. એ જ વર્ષોથી ચાલતું આવ્યું છે, આપણે પણ એ જ ચલાવવાનું છે, બરાબર. તો આ બધા સંકેતો છે માત્ર ને માત્ર x ની સાપેક્ષે છે. dy/dt ની જગ્યાએ y1 ન લખાય, dy/dθ ની જગ્યાએ y1 ન લખાય, dy/du ની જગ્યાએ y1 ન લખાય, ન લખાય, ન લખાય. તો શું લખાય? જ્યારે dy/dx હોય તો જ y1 લખાય. ક્લિયર પોઈન્ટ? તો આ થઈ ગયા બધા હાયર ઓર્ડર ડેરિવેટિવ, ઉચ્ચ કક્ષાના વિકલિતો. આપણી ચોપડીમાં એને દ્વિતીય વિકલન એવું નામ આપ્યું છે, બાકી આપણે અહીં સુધી જઈ શકીએ. તો સર આટલું બધું પૂછાશે? ના. ત્રણ પ્રકારના દાખલા એવા છે કે જેઓ વિકલનની સાપેક્ષે આવર્તી છે. આવર્તી હોવું એટલે ફરી ફરીને પાછું એની જ વસ્તુ મળવી. યા તો ગતિ પથ હોય તો પથ એનો એ મળવો, લોલકની ગતિ તમે જોઈ શકો છો, યા તો મૂલ્યો એને મળવા, યા તો વિધેય ફરી ફરીને પાછું આવતું હોય. અહીંયા વિધેય ફરી ફરીને પાછું આવે છે, એટલે ત્રણ પ્રકારના વિધેય આપણા કોર્સમાં આવર્તી વિધેયો છે. પહેલું ઘાતાંકીય વિધેય, જેમ કે જો તમે e⁻x નું વિકલન કરશો ને તો જવાબમાં પાછું e⁻x આવશે. a⁻x નું વિકલન કરશો ને તો જવાબ આવશે a⁻x log એટલે e⁻x પાછું આવ્યું. એવું sin માં જો, sin નું વિકલિત cos, cos નું વિકલિત -sin, -sin નું વિકલિત -cos, -cos નું વિકલિત પાછું sin. એમ ચાર સ્ટેપમાં એની જ સાયકલ આવશે. તો યાદ રાખો ત્રણ પ્રકારના વિધેય આપણા કોર્સમાં આવર્તી છે વિકલનની સાપેક્ષે. ઘાતાંકીય વિધેય, sin અને cos. આ ત્રણ પ્રકારના દાખલામાં તમને n નું વિકલન પૂછી શકે. જેમ કે હું એક એડિશનલ રકમ આપું છું, ધારો કે y e⁻ax તો dny/dxn equal to ખાલી જગ્યા, કદાચ MCQ માં પૂછ્યો છે, ચાર ઓપ્શન્સ આપેલા છે. હવે તમને જે સમજ પડતી હોય તો તમે મોઢે જવાબ આપી શકો છો, પણ અત્યારે પહેલી જ વાર તમે જોઈ રહ્યા છો એટલે આપણે એનું વિકલન કરીશું. જો x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે વિકલન કરતા. હવે y નું x ની સાપેક્ષે વિકલિત હું y1 પણ લખી શકું, dy/dx પણ લખી શકું. અત્યારે y1 અથવા dy/dx લખીએ છીએ, સો dy/dx. ચલો e⁻x નું વિકલિત
e raised to Mr. x into d by dx Mr. x એ x નું a થશે. હવે આપણે મોટા થઈ ગયા છીએ, હવે બધું લખવું જરૂરી નથી, સીધો જવાબ લખશો તો ચાલશે. ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા, ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા dy by dx નું દ્વિતીય વિકલન થશે d2y by dx2 ઇક્વલ ટુ એ અચળ છે બચી જશે, મેં આગળ લખ્યું આ. હવે e raised to Mr. x નું વિકલિત થશે e raised to Mr. x into d by dx Mr. x પાછું a, એટલે આનો જવાબ આવ્યો a square into e raised to ax. તો દરેક વખતે તમને e raised to ax તો મળે જ કરશે. પણ આગળ જે a છે એની ઘાત ઉપર આપણે ફોકસ કરવાનું છે. જો પ્રથમ વિકલન હતું તો a ની 1 ઘાત થઈ, દ્વિતીય વિકલન છે તો a ની 2 ઘાત થઈ. તમે ઓરલી સમજી શકો છો. જો હું ત્રીજી વખત વિકલન કરીશ તો 3 ઘાત આવશે. સો ડાયરેક્ટ વી કેન રાઇટ dn by dxn is a raised to n. પણ ચાર જવાબોમાં ધારો કે આ જવાબ આપેલો નથી, ચાર વિકલ્પોમાં જવાબ આપેલો નથી, તો e raised to ax નું બીજું નામ છે y, એટલે હું આ e raised to ax ની જગ્યાએ સીધું y ડીકાઈશ. સો a raised to ny. હા, આ જવાબ છે. સો this is our ઝીરો આન્સર. સો આ પ્રકારે જ્યારે વિકલન કર્યા પછી વિધેય પોતે પાછું વિકલિતની અંદર જ આવતું હોય તો એવા સંજોગોમાં એનમાં વિકલન સુધીના વિકલિતો આપણને પૂછી શકે છે. આ આખી સ્ટોરી થઈ ગઈ દ્વિતીય વિકલનની. કદાચ તૃતીય ચતુર્થ વિકલનનો દાખલો પણ એમસીક્યુમાં આવવાના ચાન્સીસ છે. તમને સબ્જેક્ટિવમાં એ વસ્તુ પૂછાવાના ચાન્સીસ ઓછા છે. સો લેટ વી સ્ટાર્ટ exercise 5.7. it is second last exercise. છેલ્લેથી બીજું સ્વાધ્યાય છે. so we are on the end of this chapter. એનો પહેલો દાખલો શું કીધું છે હેડિંગમાં આપણે જોઈએ. find the second order derivative of the functions given in the exercise 1 to 10. પહેલા 10 દાખલામાં તમારે દ્વિતીય વિકલન કરવાનું છે. બધી રમકડીઓ છે, હું 2-3 દાખલા જ કરાવીશ, બાકી તમે જ કહેશો કે રવા દો સાહેબ. હવે રકમ x2 3x 2 છે, હું y ધારી લઉં છું. y x2 3x 2 બે વખત વિકલન કરવાનું છે. અલગ અલગ સંકેતોનો ઉપયોગ તમે કરી શકો છો. જો x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે વિકલન કરતા, ચલો હું પહેલા અહીંયા dy by dx એવો સંકેત વાપરીશ, પછી જુદા જુદા સંકેતો સમજાઈશું. therefore dy by dx, બોલો x2 નું વિકલન થશે 2 Mr. x dx by dx વાર્તા પૂરી. પછી 3 અચળ છે બચી જશે ગુણાકારમાં, x નું 1 અને 2 નું 0. તો આ પહેલી વખત વિકલન કર્યું એટલે આવું સ્વરૂપ. ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા d2y by dx2 2 Mr. x 2 x નું 1 અને 3 એકલા છે એટલે 0. so this is the answer. હવે મને એમ કહો કે આમાં તમને ડેન્જર શું લાગ્યું? કશું જ નથી. દ્વિતીય વિકલન એટલે આપણે સમજી લેવાનું કે ભાઈ એકની એક વસ્તુ તમે બે વાર કરો છો, બરાબર, બાકી કઈ નવું નથી. તો બીજો દાખલો તમને આવડ્યો છે, ત્રીજો ગુણાકારનો નિયમ છે એ પણ તમને આવડશે. સીધો છઠ્ઠો દાખલો કરું છું. 6th question. y is equal to e raised to x into sin 5x into sin 5x.
હવે વિકલન કરતી વખતે ફરીથી આ સ્વરૂપ અંદર રકમમાં આવે તો એની જગ્યાએ તમે y લખી શકો છો, એ આપણા માટે સારું પણ કહેવાય. ચલો x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે વિકલન કરતા ડાબી બાજુમાં હું લખીશ y1. y1 એટલે પણ y નું x ની સાપેક્ષે વિકલન. dy by dt ને y1 નથી કહેતા, dy by d theta ને y1 નથી કહેતા, dy by du ને y1 નથી કહેતા. આપણે કહીએ છીએ માત્ર અને માત્ર dy by dx ને જ y1, રાઈટ? સો y1. હવે અહીંયા ગુણાકારનો નિયમ, પહેલું m નું m, બીજાનું વિકલન વત્તા બીજું m નું m, પહેલાનું વિકલન. પ્રોસેસ ચાલુ છે. ચલો ઇક્વલ ટુ e રેઝ ટુ x sin મિસ્ટર x નું વિકલન cos મિસ્ટર x, કોને મિસ્ટર x કીધું આપણે? 5x. સો 5x નું 5 પ્લસ sin 5x m નું m, e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x. તો હવે જુઓ આ પાર્ટ આપણી રકમ પોતે જ છે, તો હું એની જગ્યાએ y1 ટીકાઈ દઉં છું, જેથી આપણું કામ આસાન થઈ જાય. અને આને ગોઠવીને લખું, ગોઠવેલું જ છે. therefore y1 is equal to e raised to x into cos 5x plus y. સપોઝ તમારે કારણ આપવું હોય તો આપી શકો. ક્યાંથી લખ્યું આવું? તો કે 1 પરથી. ક્યાંથી લખ્યું દોસ્તો? આપણે 1 પરથી. સમજી ગયા એટલી વસ્તુ? ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા, ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા y1 નું થશે y2. અહીંયા ગુણાકારનો નિયમ, પહેલું m નું m, બીજાનું વિકલન વત્તા cos 5x m નું m d by dx e raised to x પ્લસ y નું x ની સાપેક્ષે વિકલન y1. જે સંકેતો અત્યારે આપણે વાપરી રહ્યા છીએ મેં એનો જ ઉપયોગ કર્યો. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. સો ઇક્વલ ટુ therefore y2 ઇક્વલ ટુ e raised to x m નું m cos મિસ્ટર x નું વિકલિત માઇનસ sin મિસ્ટર x 5x નું 5 પ્લસ cos x m નું m e raised to x નું વિકલિત e raised to x y1 m નું m. હવે આ માઈનસ ને હું બહાર લઈ લઉં ને તો આ પાછી આપણી રકમ થશે e raised to sin 5x. તો એની જગ્યાએ y લખું છું. સો માઈનસ બહાર લઉં છું, 5 પણ આવશે, માઈનસ 5y પ્લસ e raised to x cos x e raised to x cos x plus y1. હવે કોઈને એમ થાય કદાચ એવો જવાબ આપે છે, આમ તો આ જવાબ આવ્યો બરાબર, પણ ચોપડીમાં ક્યારેક એવું બી જોવા મળે કે આ ત્રિકોણમિતિય વિધેય હોય જ નહીં. તો તમે ત્યાં આને નંબર આપો 2, આને નંબર આપો 2 અને આને આપો 3. હવે અહીંથી શું થશે? e raised to x cos 5x ની જગ્યાએ cos 5x છે, સોરી, e raised to x cos 5x ની જગ્યાએ 2 પરથી e raised to x cos 5x ની જગ્યાએ y1 minus y લખાય 2 પરથી. so therefore y2 is equal to આ minus 5y as it is. હવે e raised to x cos 5x ની જગ્યાએ y1 minus y plus y1 minus y plus પાછું y1 તો હાજર છે જ અહીંયા. આ y1 સીધે સીધું ઉતરી આવ્યું. ક્યાંથી લખ્યું આવું? તો કે 2 પરથી. હવે આને ગોઠવીને લખીએ તો y2 is equal to y1 plus y1 2y1 minus 5y minus y 6y is our Zingo answer. તો બે વખત વિકલન કરવાનું છે.
એમાં કઈ મોટું આપણે કામ કરવાનું નથી. આ તો નામ વડે દર્શન ખોટે જેવું છે. કેટલો ફાયદો, વિકલન આવડે છે, એકનું એક વિકલન ફરીથી કરવાનું, એકનો એક દાખલામાં બે વખત વિકલન કરીને ડબલ માર્ક લેવાના. સો ઇટ ઇઝ ડબલ માર્ક ગેઇન પ્રોસેસ. આપણને ડબલ બમણા માર્ક મળતી આ પદ્ધતિ છે. કારણ કે પહેલું વિકલન આવડે છે તો બીજું આવડશે. સો ઇટ ઇઝ કોલ્ડ ડબલ માર્ક ગેઇન પ્રોસેસ. કેટલો ફાયદો, ડબલ માર્ક ગેઇન પ્રોસેસ, બમણા માર્ક અપાવતી આ પદ્ધતિ. રાઈટ. સો લખી લો દોસ્તો, એટલે આપણે આગળ જઈએ. ચલો એના પછી સાતમો દાખલો પણ એના જેવો છે. આઠમો હું કરાવું છું. tan inverse x, y is equal to tan inverse x નું દ્વિતીય વિકલન કરવું છે. આઠમો દાખલો ચોપડી લઈને બેસજો જેથી તમે સમજી શકો. y equal to tan inverse x નું દ્વિતીય વિકલન એટલે બે વખત વિકલન કરવું છે. ગભરાવાની કોઈ જરૂર નથી. x ની સાપેક્ષે વિકલન કરતા, ચલો y નું x ની સાપેક્ષે વિકલન dy by dx, tan inverse Mr x નો વિકલિત 1/1 plus Mr x નો સ્ક્વેર into d by dx. Mr x એટલે x જ છે માટે એનું વિકલિત 1 થઈ જશે એટલે વાર્તા પૂરી થઈ ગઈ. હવે અહીંથી ફરીથી આગળ જવું છે. સો ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા ડાબી બાજુ આવશે d2y by dx2. અહીંયા આવશે ભાગાકારનો નિયમ બી લગાડાય. અને જો તમને ખ્યાલ હોય કે d by dx, યાદ રાખજો બહુ જ અગત્યની વસ્તુ છે, 1/x is -1/x². 1/x નું વિકલિત -1/x² છે. 1/x નું વિકલિત -1/x² છે. તો એને હવે આપણે મિસ્ટર x ની રીતે લઈએ. 1/Mr x નું વિકલિત -1/Mr x નો સ્ક્વેર into d by dx Mr x. એ રીત લગાવું છું, -1/Mr x નો સ્ક્વેર. Mr x કોને કીધું મેં? 1 plus x² ને. so it is 1/Mr x. તો એનું વિકલિત -1/Mr x નો સ્ક્વેર into d by dx Mr x. what is our Mr x? 1 plus x² is our Mr x, right? equal to -1/1 plus x². 1 નું 0 અને x² નો વિકલિત થશે 2x. so equal to -2x/1 plus x². એ માંગેલો આન્સર થઈ ગયો. કશું જ અઘરું નથી બેટા. દ્વિતીય વિકલન નામ જોઈને ગભરાવાની કોઈ જ જરૂર નથી. તો હવે આપણે આવીએ છીએ 11મા દાખલામાં. 11મો દાખલો પ્રૂવ ધેટ નો છે, સાબિત કરો પ્રકારનો છે. અહીંયા જે કર્યો તો એ જ જાતિનો છે. ત્યાં આપણને જવાબ આપ્યો નતો અને અહીંયા રકમની અંદર જવાબ આપી દીધો. આટલો ફેર છે. સો ક્વેશ્ચન નંબર 11, y equal to 5 cos x, y equal to 5 cos x minus 3 sin x minus 3 sin x. then prove that, સાબિત કરો કે
d2y by dx2 પ્લસ y ઇક્વલ ટુ 0. અહીંયા એક ફાયદો એ કર્યો, આપણે આગળ જ જવાબ આપી દીધો છે, આપણે પાછળ ખોલીને જોવાની જરૂર નથી. બીજો ફાયદો કે આપણી ભૂલ હોય તો પકડાઈ જાય કે આપણે આ કંઈક ભૂલ કરી છે, આમાં જવાબ આપવું નથી. બરાબર, બહુ સરસ દાખલા આ પ્રકારના પૂરેપૂરા રોકડા માર્ક ખિસ્સામાં એમ સમજી લો. બરાબર, અહીંયાથી ચાલુ કરીએ. y ઇક્વલ ટુ 5 cos x minus 3 sin x. દ્વિતીય વિકલનમાં શક્ય હોય તો હંમેશા રકમને એક નંબર આપી દો. રકમને એક નંબર આપવાનો, પહેલા વિકલનને બે નંબર આપવાનો, એટલે ત્રીજામાં તો આપણો જવાબ આવી જશે. રકમને એક નંબર, પહેલી વાર વિકલન કરો એને બે નંબર, અને પછી જવાબ આવી ગયો. ચલો x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે વિકલન કરતા, હવે અહીંયા જો આ સ્વરૂપમાં માંગ્યું છે એટલે હું dy by dx લખીશ. સો dy by dx ઇક્વલ 5 અચળ cos નું વિકલિત minus sin x, x નું વર્ગ minus 3 અચળ sin x નું વિકલિત cos x, x નું 1 ખાલી સાદું રૂપ આપી આનું. સો -5 sin x -3 cos x. હજી આગળ જવું હોય તો આને તમે બહાર લઈ અને આમ લખી શકો છો 5 sin x plus 3 cos x નંબર 2, જે આપણે ઉપયોગમાં લેવાનું છે આ સ્વરૂપ છે. ફરીથી x ની સાપેક્ષે એટલે હું કરીશ આનું વિકલન, આ આપણે ઉપયોગમાં લેવાનું છે એટલે મેં બનાવી રાખ્યું. આપણે અહીંથી આગળ જઈશું. ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા, ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા d2y by dx2, અથવા અહીંથી જ કરીશું તો બી ચાલશે. માઈનસ અચળ 5 sin મિસ્ટર x નું વિકલિત cos મિસ્ટર x, x નું dx by dx પ્લસ 3 અચળ cos નું વિકલિત માઈનસ sin મિસ્ટર x તરીકે x છે એટલે dx by dx 1 લખવાની જરૂર નથી, ઇક્વલ ટુ માઈનસ 5 cos x minus 3 sin x. પણ આ તો આપણી રકમડી આવી જો 5 cos x minus 3 sin x, જેનું બીજું નામ છે y equal to y ને ડાબામાં લાવો. રાજા રાણીએ ખાધું પીધું ને જલસો કર્યો. કેટલા મસ્ત દાખલા છે. હું ના સમજાવું ને, કદાચ તમે સામે બેઠા બેઠા જાતે દાખલા કરો ને અને પછી જુઓ ઓહ સરનું સાચું છે, કારણ કે તમે આગળ ચાલતા હશો, ઓહ સરનું તો સાચું છે એવું તમે ચેક કરી શકો. તમે લઈને બેસો ને અત્યારે દાખલા ચાલુ કરી દો, સાહેબ હું તમારી પાછળ ને તમે મારી આગળ હશો. એટલા મજાના દાખલા છે અને એ પદ્ધતિ કરવી હોય તો કરી શકાય, બેશક કરી શકાય, બિલકુલ એમાં કંઈ વાંધો નથી. 12મો દાખલો, દાખલા નંબર 12. સો આટલું લખી લો એટલે આવી જઈએ. बारहमो दाखलो भी बढ़िया दाखलो है. इफ y इक्वल जो 12मा દાખલામાં થોડો હટકે દાખલો છે, થોડો ધ્યાનથી કરીશું આપણે. ક્વેશ્ચન તમે જોયો હશે તો તમને ખ્યાલ હશે. ક્વેશ્ચન નંબર 12, if y is cos inverse x then find d2y by dx2 in terms of y alone. એટલે કે માત્ર y ના સ્વરૂપમાં જ જવાબ લાવો, એટલે જવાબમાં x ને રાખવાનું નથી. તો તમે અહીંથી બે રીતે દાખલો કરી શકો છો. અહીંથી જ સીધે સીધો દાખલો ચાલુ કરો તો પણ ચાલે,
પણ જો તમારે અહીંયાથી જેમ કે આપણે y સૂત્રનો કરતા છે તો dy dx પણ જમણી બાજુ કે y નહીં આવે, તમે જોજો. એવી જ રીતે હું x ના સૂત્રનો કરતા બનાવી દઉં અને પછી y ની સાપેક્ષે વિકલન કરું ને તો ક્યાંય જમણી બાજુમાં x જ નહીં આવે. જુઓ કેવી રીતે. હું cos ઇન્વર્સ ને આ બાજુ લાવું છું. that implies cos y is equal to x. that implies x is equal to cos y. હવે ડાબી બાજુમાં x સૂત્રનો કરતા થઈ ગયો એટલે આખી દુનિયા ઊંધી કરી નાખી. બરાબર છે. હવે હું y ની સાપેક્ષે વિકલન કરીશ. y ની સાપેક્ષે વિકલન કરતા that implies dx by dy is equal to cos Mr. x નું વિકલિત minus sin Mr. x. કોને Mr. x કીધું મેં? y ને. તો y નું થશે dy by dy કારણ કે અહીંયા y ની સાપેક્ષે વિકલન છે એટલે આ થઈ ગયું 1. હવે અહીંયાથી બહુ ડેન્જર ફોર્મ યાદ રાખવાનું છે કારણ કે આ દાખલામાં જો આ રીત કરો તો આ એક સ્ટેપ તમારે યાદ રાખવું પડશે. હવે અહીંથી મારે આને dy by dx કરી દેવું પડે. so that implies dy by dx equal to minus 1 upon sin y. આ ક્રિયા જો તમે ચૂકી ગયા તો તમારો દાખલો ડાયવર્ટ થઈ જશે, કોઈ બીજી જગ્યાએ જતો રહેશે. બરાબર. હવે dy by dx પછી મારે લાવવું છે d2y by dx2. તો x ની સાપેક્ષે અહીંયા લઈ લખીએ ફરીથી y ની સાપેક્ષે. we will write here x ની સાપેક્ષે વિકલન કરતા x ની સાપેક્ષે વિકલન કરતા ચલો dy by dx નું x ની સાપેક્ષે વિકલન થશે d2y by dx2 માઈનસ m ની એમ રાખી 1 upon Mr. x નું વિકલિત ફરીથી 1 upon. અચ્છા તમે આને cosec y કરીને બી કરી શકો છો જો તમારે કરવું હોય તો, મને કોઈ વાંધો નથી, તમારા માટે ઈઝી રહેશે. minus cosec y minus cosec y. ચલો cosec Mr. x નું વિકલિત minus cosec Mr. x into cot Mr. x into d by dx Mr. x. કેમ આવું થયું? તો અહીંયા y ની સાપેક્ષે વિકલન કર્યું હતું, અત્યારે x ની સાપેક્ષે વિકલન કરીએ છીએ. y નું y ની સાપેક્ષે વિકલિત 1 થતો હતો પણ y નું x ની સાપેક્ષે વિકલિત થશે dy by dx. so equal to minus minus plus cosec y into cot y. આને તમારે એક નંબર આપવો હોય તો આપી રાખો કે તમે d અથવા આને એક નંબર આપો, આની પરથી dy by dx બંનેને એક નંબર આપો. તો dy by dx ની જગ્યાએ તમે લખી શકો છો minus 1 upon sin y. कहां से लिखा? 1 पर से. cosec y upon sin y, sin પાછું બેઝ થઈ એટલે cosec સ્ક્વેર થઈ જશે, ઓલી માઈનસ આગળ આવી. so minus cosec square y into cot y. તો વિકલનમાં તમારે આ વસ્તુ પર ફોકસ કરવાનું છે. આ એક નવી વસ્તુ એન્ટર થઈ કે ચલ કોઈક હોય ને કોઈકની સાપેક્ષે વિકલન કરવાનું થાય. ચલ y છે, શરૂઆતમાં y ની સાપેક્ષે વિકલન કર્યું, પછી x ની સાપેક્ષે વિકલન. સો એ વસ્તુ પર આપણે ખાસ ફોકસ કરવાનું છે કે કોની સાપેક્ષે વિકલન ચાલે છે. સો એવરી ટાઈમ આઈ એમ રાઇટિંગ કે ભાઈ આની સાપેક્ષે વિકલન કરતા, આમ તો ના લખ્યું ચાલે પણ તમને ખ્યાલ આવે, તમને યાદ હોવું જોઈએ. રાઈટ. સો ક્વેશ્ચન નંબર 30, 13મો દાખલો. if y is equal to 3, y is equal to 3 cos of log x plus 4 sin of log x plus 4 sin of log x
then prove that, then show that, बताओ कि x square y2 plus xy1 plus y એક આ પણ સારી જાતિના દાખલા છે જો કે મેં પેલો cos વાળો દાખલો તમને હમણાં એ કરાયો તો આ જાતિનો હતો યાદ હતો કે આમાં જોઈતું સ્વરૂપ લાવવાનું હવે કેટલીક વખત આનું વિકલન કરતા કરતા મોટે ભાગે કેટલીક વખત નહીં મોટે ભાગે આનું વિકલન કરતા કરતા આ સ્વરૂપ આવી જ જાય છે કેટલીક વખત શું થાય તો કે અંદર થોડા મસાલા નાખવા પડે પંચિંગ બનાવવું પડે પંચ આપવો પડે અને કેટલીક વખત શું થાય ના પંચથી કામ થાય ના મસાલાથી કામ થાય એ વખતે મહાપંચ આપવો પડે બિગ પંચ શું કરવાનું તો કે અહીંયાથી y1 અને y2 લાવવાનું y1 અને y2 ની કિંમત અહીંયા મૂકવા તો હોય જ y1 y2 ની કિંમત મૂકી અને ડાબા બરાબર જવાબ ઉઠાવવાનો બળિયા દાખલાઓ છે એવા દાખલા એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ વધારે હોય છે ધ્યાન રાખજો સો લેટ વી સ્ટાર્ટ મોટા ભાગના દાખલામાં આપણને સીધે સીધો જવાબ મળી જશે સો અહીંયાથી સ્ટાર્ટ કરીએ આ પ્રકારના દાખલામાં હમણાં મેં કીધું એમ રકમને હંમેશા એક નંબર પ્રથમ વિકલનને બે નંબર પછી 0 સોલ્યુશન y is equal to 3 cos of log x plus 4 sin of log x નંબર 1 જો આ પ્રકારના દાખલામાં એટલે દ્વિતીય વિકલનના દાખલામાં હું ક્યારેય ભાગાકારનો નિયમ નથી લગાડવાનો કે ક્યારેય વર્ગ નથી કરવાનો બે જ દાખલા એવા છે કે એકમાં જેમાં વર્ગ કરીશ ને એકમાં ભાગાકારનો નિયમ લગાડીશ બાકી ક્યાંય આ ક્રિયા કરવાનો નથી અગર છેદમાં કોઈ પદ આવશે ને તો ભાગાકારનો નિયમ લગાડવાને બદલે એને હું સામે આપી દઈશ આપણા માટે ઈઝી રહેશે ચલ x ની સાપેક્ષે વિકલન કરતા x ની સાપેક્ષે વિકલન કરતા y1 is equal to 3 મિસ્ટર 3 અચળ છે એટલે બચી ગયા cos મિસ્ટર x નું વિકલિત માઈનસ sin મિસ્ટર x કોને મિસ્ટર x કીધું મેં log x ને ઇન્ટુ log મિસ્ટર x નું 1 upon મિસ્ટર x ઇન્ટુ dx by dx 1 હવે હું ડાયરેક્ટ આ બધું સાદું રૂપ આપું છું કારણ કે હવે તમે નાના રહ્યા નથી પ્લસ 4 sin મિસ્ટર x નું વિકલિત cos મિસ્ટર x into log મિસ્ટર x નું 1 upon મિસ્ટર x into dx by dx 1 હવે હું જમણી બાજુમાં x લસા લઉં છું યા તો તમે એમ કહો કે આખા સમીકરણને x વડે ગુણતા તો જો સ્વરૂપ આવું થશે xy1 equal to a minus 12i minus 3 sin of log x plus 4 cos of log x જરૂર પડે તો પ્રથમ વિકલનને એક નંબર આપો મેં તમને કીધું હતું કે હું ભાગાકારનો નિયમ નહીં લગાડું એટલે જે છેદમાં x આવ્યો ને એને મેં સામે આપ્યો ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા ડાબી બાજુમાં ગુણાકારનો નિયમ પહેલું m નું m બીજાનું વિકલન y2 પ્લસ y1 m નું m x નું વિકલિત 1 ઇક્વલ ટુ -3 અચળ sin મિસ્ટર x નું વિકલિત cos મિસ્ટર x into log x નું વિકલિત 1 upon x પછી dx by dx આવી જાય છે એટલે લખવાની જરૂર નથી પ્લસ 4 અચળ cos મિસ્ટર x નું વિકલિત માઈનસ sin મિસ્ટર x into log x નું 1 upon x into dx by dx 1 वो भी लिखने की जरूरत नहीं है ફરીથી હું આખા સમીને x વડે ગુણું છું કારણ કે અહીંયા બે બાજુ છેદમાં x છે યા તો x લસા શબ્દો વાપરો તો બી ચાલશે અને આખા સમીકરણને x વડે ગુણતા કહેશું તો પણ ચાલશે સો x square y2 plus xy1 is equal to -3 cos of log x -4 sin of log x જમણી બાજુમાંથી માઈનસ કોમન લેતા -3
cos of log x plus 4 sin of log x. આ તો આપણી રકમ મળી આવી જો ભાઈ 3 cos of log x plus 4 sin of log x that is y. So minus y कहां से लिखा 1 पर से એકલા minus y ને ડાબી બાજુમાં લાવો એટલે આપણી વાર્તા પૂરી થઈ ગઈ. So x2y2 plus xy1 plus y is our ઝીંગો આન્સર. તો આ પ્રકારના દાખલા પણ બોર્ડ એક્ઝામમાં પૂછાવાની શક્યતા વધારે છે, પૂછાતા આયા છે, પૂછાતા રહેશે જ. તો આની પર ખાસ ફોકસ કરજો કે કેટલીક વાર મોટે ભાગે સીધો જવાબ આવે છે, કેટલીક વાર થોડાક મસાલા નાખવા પડે છે, અને કોઈક વખત તમારે અહીંયા પહેલા y1 લાવવાનું y2 લાવવાનું, y આપેલું હોય y1 ને y2 આપણે લાયા, એમની કિંમત અહીંયા મૂકીને ડાબા બરાબર જવાબ બતાવવાનો. એક ચોપડીમાં તો દાખલો છે જ એવો, પણ ક્યાંક બહારથી પણ તમને એવા દાખલા મળી શકે છે. લગભગ 2-3 દાખલા બાકી છે, તો હું માનું છું ત્યાં સુધી આજે આપણે એને પૂરા જ કરી દઈએ જેથી આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થઈ જાય. બરાબર. હું 14મો અને 15મો દાખલો તમને હોમવર્કમાં આપું છું. 16 અને 17 કરાવું છું. 14 અને 15 તમે કરજો હોમવર્કમાં. યા પછી 14 અને 15 એક સરખા પ્રકારના છે, તો એ હું કરાવું છું, અને 16-17 માંથી એક દાખલો હું કરાવીશ. 16મો તમને આપી શકાય એવો છે, એટલે હું કરાવું છું 14 અને 17. બરાબર. આપણે કરેક્શન કરીએ છીએ. 14મો દાખલો. if a is equal to y is equal to a into e raised to mx, a into e raised to mx plus b into e raised to nx plus b into e raised to nx, then prove that dy by dx d2y by dx2 ચોકડી લઈને બેસજો minus m plus n into dy by dx plus mny plus mny equal to 0 આવું સાબિત કરવું છે. કઈ આમાં દમ નથી દાખલા, એવું સમજતા નહીં કે બહુ ડેન્જર હશે એટલે સરળ કરાશે. આ તો ખાલી સ્વરૂપ અલગ છે એટલે તમને કરાવું છું. e raised to mx અને e raised to nx બરાબર છે. ચલો x ની સાપેક્ષે વિકલન કરતા એની એ જ રીત, કંઈ જ નવું નથી. y is equal to a into e raised to mx plus b into e raised to nx. રકમને હંમેશા એક નંબર, પ્રથમ વિકલનને હંમેશા 2 નંબર, પછી ઝીંગો ઝીંગો. x ની સાપેક્ષે વિકલન કરતા x ની સાપેક્ષે વિકલન કરતા y અથવા અહીંયા dy by dx સ્વરૂપ રાખ્યું છે, સો dy by dx equal to a અચળ બચી ગયો, e raised to Mr. x નું વિકલિત e raised to Mr. x, Mr. x કીધું mx ને, mx નું વિકલિત થશે m પ્લસ b અચળ e raised to Mr. x નું વિકલિત e raised to Mr. x અને nx નું n, આટલી વાર ભેજામાં ઉતરી, mx નું m અને nx નું n, આટલી વસ્તુ ક્લિયર. હવે dy by dx, આ dy by dx આને ગોઠવીને લખીએ તો m a e raised to mx plus n b e raised to nx નંબર 2. હવે અહીંયાથી તમને સીધું આ સ્વરૂપ મળવાના ચાન્સીસ નથી. કેમ?
તો કે રકમ સીધી નહીં આવે. જુઓ અહીંયા m અને n વિલન થઈ ગયા એટલે મેં કીધું એ દાખલો આવ્યો કે અહીંયા કિંમતો મૂકીને ડાબા બરાબર જવાબ બતાવવાનું છે. રાઈટ. ચલો ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા ડાબી બાજુમાં આવશે d2y/dx2 ઇક્વલ ટુ ચલો m એ અચળ e રેઝ ટુ મિસ્ટર x નું e રેઝ ટુ મિસ્ટર x ઇન્ટુ mx નું m પ્લસ ફરીથી nb e રેઝ ટુ nx નું e રેઝ ટુ nx nx નું n ઇક્વલ ટુ m ઇન્ટુ m સ્ક્વેર a e રેઝ ટુ mx પ્લસ n સ્ક્વેર b e રેઝ ટુ nx આપો નંબર 3. હવે આની LHS માં 1 2 અને 3 ની કિંમતો મૂકીશું એટલે બધું સફાયો થઈ અને સીધો 0 આવશે. જો હવે ઓલા પદને બોલાવો d2y/dx2 minus m plus n into dy/dx plus mny equal to ચલો d2y/dx ની જગ્યા આ m square into a into e raised to mx plus n square into b into e raised to nx minus m plus n into dy/dx. ये रहा m a e raised to mx plus n b e raised to nx અને પ્લસ mny પ્લસ mn y એટલે આપણી રકમણી a into e raised to mx plus b into e raised to nx અને આનું સાદુરૂપ આપવું એ તમારા ડાબા હાથનો ખેલ છે. અહીંથી તમે આનું સાદુરૂપ આપશો એટલે એનો જવાબ આવશે 0. સાબિત થઈ ગયું. એટલે મેં તમને શું કીધું હતું કે બધા દાખલામાં સીધું સ્વરૂપ આવે એવું જરૂરી નથી. મોટા ભાગના દાખલામાં સ્વરૂપ આવશે, કેટલાક દાખલામાં મસાલો નાખવો પડશે અને અમુક દાખલા આવા પંચ આપવા પડશે. d2y/dx2 dy/dx અને y ની કિંમત મૂકી અને ડાબા બરાબર જવાબ બતાવવો પડશે. એવું કરવું તો લઈ શકાય હો. અહીંથી સીધું દાખલા તરીકે કોઈ એક પદનો સૂત્રનો કરતા બનાવીને મૂકું તો આવે, પણ ભાઈ રવા દો, આ બરાબર છે, ચાલવા દો ને. હા ચાલો છેલ્લા દાખલા ઉપર જઈએ છે. 17મા દાખલા ઉપર 15મો તમે પૂરેપૂરો પ્રયત્ન કરશો ને જવાબ આવી જશે, આશા રાખું છું. ધ્યાન રાખજો. 17મો દાખલો y is equal to tan inverse x no square, then so that x square plus 1 no square into y2 plus 2x into x square plus 1 into y1 equal to 2. આ પણ બઢિયા દાખલો છે, એક્ઝામમાં પૂછી શકાય એવો દાખલો છે. સારું, આવો ડેન્જર પંચિંગ વાળો નથી, આ પંચિંગ સમ છે. રાઈટ. આમાં સીધો જવાબ આવી જશે. મોટા ભાગના દાખલામાં સીધો જવાબ આવે છે. સાહેબ અમને કેવી રીતે ખબર પડે? આલા પણ પહેલા ભણો તો ખરા, જુઓ તો ખરા, પ્રેક્ટિસ તો કરો, પછી ને આજે જ બધું આઈન્સ્ટાઈન બની જવું ત્યારે શું. ચલો સોલ્યુશન. y is equal to tan inverse x નો સ્ક્વેર. આપણે કીધું હતું એ પ્રમાણે રકમણીને 1 નંબર, પ્રથમ વિકલનને 2 નંબર અને પછી સિમ્બોલ. ચલો x ની સાપેક્ષે વિકલન કરતા x ની સાપેક્ષે વિકલન કરતા dy/dx મિસ્ટર x રેઝ ટુ 2 નું વિકલિત 2 into Mr. X raised to 1 into d/dx Mr. X tan inverse x નું. હવે ડાયરેક્ટ લખાય ભાઈ, હવે તમે મોટા છો,
એવું પણ કહેવાય. હવે તમે નાના નથી, સમજ્યા? ભાગાકારનો નિયમ વાપરવાનો નથી, માટે હું આને સામે લઈ દઉં છું. હું આની જગ્યાએ y લખું છું, કારણ કે આપણને y1 y2 સ્વરૂપ જોઈએ છે. તો આ અહીંયા આવશે, એટલે 1 + x² ના બદલે હું x² + 1 લખું છું. આની જગ્યાએ y1 અને જમણી બાજુમાં રહેશે 2 tan inverse x નંબર 2. કેટલું મજાનું રમકડા જેવા દાખલા છે. બધા આવા નથી બે, ઇટ ઇઝ ધ પંચિંગ સમ, બાકી બધા નહીં. ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા, ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા ડાબી બાજુમાં ગુણાકારનો નિયમ, પહેલું m નું m, બીજાનું વિકલન વત્તા બીજું m નું m, x² + 1 નું વિકલિત થશે 2x, x² નું 2x 1 નું 0 equal to 2 tan inverse Mr x નું વિકલિત 1/1 + x². આ બધું તમને આવડે છે. ફરીથી આને હું સામે આપું છું. x² + 1 into x² + 1 will be x² + 1 y2. આ 2x y1 ગોઠવીને લખીએ, આની જોડે પણ ગુણાશે equal to 2, which is our zero answer. તો અહીંયા રમકડા જેવો દાખલો થઈ ગયો અને અહીંયા પંચિંગ સમ થયો, ધ્યાન રાખજો. સો કોઈક જ દાખલામાં હોય, બધા દાખલા એવા હોતા નથી. આના જેવા બીજા બે દાખલા હું તમને એડિશનલ આપું છું, તમારે કરવાના છે, યાદ રાખજો. એક છે y = cos inverse x નો સ્ક્વેર. જવાબ હું નથી આપતો, જવાબ તમારે જાતે બનાવવાનો છે. રમકડી દાખલા છે, આના જેવા છે, ઈઝીલી આવી જશે, બરાબર? તો આપણું આ સ્વાધ્યાય 5.7 આજે અહીંયા પૂછી નાખ્યું. સ્વાધ્યાય 5.7 આપણું અહીંયા પૂરું થાય છે. છેલ્લું સ્વાધ્યાય આ ચેપ્ટરનું બાકી રહ્યું. પછી આ પહેલી બુકમાં એટલે કે પાર્ટ 1 માં વિકલિતના ઉપયોગ આવે છે. પણ ભાઈ હવે કદાચ બોર્ડ વાળાને બધા કેટલાય લોકોને મારી પર ફોન આવે છે કે સાહેબ કોર્સ ઘટશે તો કોર્સ ઘટ. હવે જે ભણી લીધું છે એનું પાછું થોડી લેવાનું છે, અને તમારા મગજમાં સારો ફાયદો થશે. પણ જે નથી ચલાવ્યું એના માટે વિચારીએ કે કદાચ વિકલિતના ઉપયોગમાં એ લોકો કંઈક ચેન્જ લાવે, તો આપણે વિકલિતના ઉપયોગના માટે સ્ટેન્ડ બાય રાખીએ છીએ અને આપણે સ્ટાર્ટ કરીશું સીધું અનિયત સંકલન ભાગ 1, જે પાયાનું ચેપ્ટર છે. અત્યારે ઘરે ભરપૂર સમય છે, તો એનો લાભ લઈ દિવસ રાત જાગી બપોરે સૂઈ જવાનું અને સંકલન તૈયાર કરવા માંડવાનું છે. આ બસ આ 5.8 જેવું પતશે એવું જ આપણે 5.8 બસ તરત જ સ્વાધ્યાય 5 જે પ્રકરણ છે ને એમાંથી તો ઘણા બધા દાખલા હું તમને આપવાનો છું. એ આવતી વખતે ટીક કરાવી દઈશ. આજે થોડું કામ વધારે છે એટલે આવતી વખતે 5.8 નાનું સ્વાધ્યાય છે, રમકડા જેવું છે, ફટાફટ થઈ જશે. અને પછી આપણે સંકલનમાં જઈશું, એના સૂત્રો બી તમને આપીશું, બરાબર? આજે થોડું લાંબુ લેક્ચર છે. ઓકે, સી યુ, બાય.